જય શ્રી કૃષ્ણ. નમસ્કાર ભક્તો, તમારું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં. આજે આપણે જાણીશું માઘ શુક્લ પક્ષની પવિત્ર જયા એકાદશી વ્રત કથા, મહિમા અને પૂજા વિધિ વિશે. આ એકાદશીનું વ્રત કરવાથી જન્મજન્મના પાપ નાશ પામે છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે જણાવીશું જયા એકાદશીનું ખાસ મહત્વ અને વ્રતવિધિ. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવન, તમે માઘ કૃષ્ણ પક્ષની ષટતિલા એકાદશીનું અત્યંત સુંદર વર્ણન કર્યું. તમે સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ અને જરાયુજ આ ચારેય પ્રકારના જીવના ઉત્પન્ન, પાલન અને સંહાર કરનાર છો. હવે કૃપા કરીને માઘ શુક્લ એકાદશીનું વર્ણન કરો. તેનું શું નામ છે, તેના વ્રતની શું વિધિ છે અને તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા, હે રાજન, આ એકાદશીનું નામ જયા એકાદશી છે. આ વ્રત કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યાદિ પાપોથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે અને તેના પ્રભાવથી ભૂત પિશાચ જેવી યોનિઓમાંથી પણ છુટકારો મેળવે છે. આ વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. હવે હું તને પદ્મપુરાણમાં વર્ણવેલી તેની મહિમાની એક કથા સંભળાવું છું. દેવરાજ ઇન્દ્ર સ્વર્ગમાં રાજ કરતા હતા અને બધા દેવતાઓ સુખપૂર્વક સ્વર્ગમાં નિવાસ કરતા હતા. એક વખત ઇન્દ્ર પોતાની ઈચ્છા મુજબ નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા અને ગંધર્વો ગાન કરી રહ્યા હતા. તે ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત, તેની પુત્રી પુષ્પવતી, ચિત્રસેન, તેની પત્ની માલિની, તેમજ માલિનીનો પુત્ર પુષ્પવાન અને તેનો પુત્ર માલ્યવાન હાજર હતા. ગંધર્વકન્યા પુષ્પવતીએ માલ્યવાનને જોઈ તેના પર મોહિત થઈ ગઈ અને કામબાણ ચલાવવા લાગી. પોતાના રૂપ, લાવણ્ય અને હાવભાવથી તેણે માલ્યવાનને વશમાં કરી લીધો. હે રાજન, પુષ્પવતી અત્યંત સુંદર હતી. બંને ઇન્દ્રને પ્રસન્ન કરવા ગાન કરવા લાગ્યા, પરંતુ પરસ્પર મોહમાં પડી જવાથી તેમનું મન ભટકી ગયું હતું. તેમના યોગ્ય રીતે ન ગાવાથી અને સ્વરતાળ બગડવાથી ઇન્દ્રને તેમના પ્રેમનો ભાન થયો. તેણે તેને પોતાનો અપમાન માનીને શાપ આપ્યો, હે મૂર્ખો, તમે મારી આજ્ઞાનો ઉલ્લંઘન કર્યો છે, તેથી તમારો ધિક્કાર છે. હવે તમે બંને સ્ત્રી પુરુષ રૂપે મૃત્યુલોકમાં જઈ પિશાચ યોનિ ધારણ કરો અને પોતાના કર્મનું ફળ ભોગવો. ઇન્દ્રનો શાપ સાંભળી તેઓ અત્યંત દુઃખી થયા અને હિમાલય પર દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. તેમને ગંધ, રસ અને સ્પર્શનો કોઈ અનુભવ નહોતો. ત્યાં તેમને ભારે દુઃખ મળતું હતું અને એક ક્ષણ માટે પણ નિદ્રા આવતી નહોતી. ત્યાં ભારે શીત હતું, જેથી તેમના રોમ ખડા થઈ જતા અને દાંત કંપતા રહેતા. એક દિવસ પિશાચે પોતાની પત્નીને કહ્યું, ગયા જન્મમાં આપણે કયા પાપ કર્યા હશે કે આપણને આ દુઃખદ પિશાચીઓની પ્રાપ્ત થઈ? આ પિશાચીઓનીથી તો નરકના દુઃખ સહન કરવા સારા, તેથી હવે આપણે કોઈ પાપ ન કરવું જોઈએ. આ રીતે વિચારતા તેઓ દિવસ પસાર કરતા હતા. દૈવયોગથી માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશી આવી. તે દિવસે તેમણે કશું જ ભોજન લીધું નહીં અને કોઈ પાપ કર્મ પણ ન કર્યું. ફક્ત ફળ ફૂલથી દિવસ પસાર કર્યો અને સાંજે ભારે દુઃખ સાથે પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા. સૂર્યાસ્ત સમયે ભારે ઠંડી હતી, તેથી બંને શીતથી પીડાઈ એકબીજાને ચીપટી મરેલા સમાન પડ્યા રહ્યા. આખી રાત તેમને નિદ્રા પણ ન આવી. હે રાજન, જયા એકાદશીના ઉપવાસ અને રાત્રિ જાગરણના પ્રભાવથી બીજા દિવસે પ્રભાત થતાં જ તેમની પિશાચ યોનિ છૂટી ગઈ. તેઓ સુંદર ગંધર્વ અને અપ્સરાના રૂપમાં સુંદર વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત થઈ સ્વર્ગલોક તરફ ગયા. દેવતાઓએ તેમની સ્તુતિ કરી અને પુષ્પવર્ષા કરી. સ્વર્ગમાં જઈ તેમણે ઇન્દ્રને પ્રણામ કર્યો. ઇન્દ્ર તેમને પહેલાના રૂપમાં જોઈ આશ્ચર્યચકિત થઈ પૂછવા લાગ્યા, હે માલ્યવાન, તમે પિશાચ યોનિમાંથી કેવી રીતે મુક્ત થયા? માલ્યવાન બોલ્યો, હે દેવરાજ, ભગવાન વિષ્ણુની કૃપા અને જયા એકાદશીના વ્રતના પ્રભાવથી અમારી પિશાચ દેહ છૂટી ગઈ. ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, ભગવાનની કૃપા અને એકાદશી વ્રતથી તમે માત્ર મુક્ત જ નથી થયા, પરંતુ અમારે માટે પણ વંદનીય બન્યા છો, કારણ કે વિષ્ણુ અને શિવના ભક્તો અમારે માટે પૂજ્ય છે. તમે ધન્ય છો. હવે પુષ્પવતી સાથે વિહાર કરો. શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા, હે રાજન યુધિષ્ઠિર, જયા એકાદશીનું વ્રત કરવાથી દુષ્ટ યોનિમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય જયા એકાદશીનું વ્રત કરે છે તે જાણે બધા યજ્ઞ, જપ અને દાન કરી લીધા સમાન છે. જયા એકાદશી કરનાર મનુષ્ય નિશ્ચિત જ હજારો વર્ષ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. આ હતી પવિત્ર જયા એકાદશી વ્રત કથા.
આવી જ ધાર્મિક કથાઓ અને વ્રત મહિમા જાણવા માટે જોડાયેલા રહો અમારા ચેનલ ધાર્મિક વ્રત કથા સાથે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ ભક્તો. ફરી મળીએ નવી કથા સાથે.